અમદાવાદમાં લુખ્ખા તત્વોને નથી રહ્યો પોલીસનો સહેજ પણ ડર. શહેરમાં ગુંડા તત્વો સરેઆમ કરી રહ્યા છે હત્યા. શહેરમાં છેલ્લા 24 કલાકમાં 3 હત્યાની ઘટનાથી ચકચાર મચી ગઈ છે. અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી ગઈ છે. એક જ દિવસમાં શહેરના 3 અલગ અલગ વિસ્તારમાં હત્યાની ઘટના ઘટી છે. આ સાથે જ બેફામ અસામાજિક તત્વો પર નિયંત્રણ મેળવવામાં પોલીસ નાકામ સાબિત થઈ છે. વટવામાં 32 વર્ષીય મોહમ્મદ શકીલની હત્યા, તો કેટરર્સનું કામ કરતા યુવકની તીક્ષ્ણ હથિયારથી હત્યા કરવામાં આવી છે. મણિનગરમાં પણ ગઈકાલે હત્યા થઈ છે. મંગેતર યુવતીનું બેરહેમીથી ઢીમ ઢાળી દીધું છે અને બોપલમાં પૈસાની લેતી દેતીમાં મિત્ર જ બન્યો મિત્રનો વેરી. તો એક જ દિવસમાં ગઈકાલે અમદાવાદમાં ક્રાઇમની 3 ઘટનાઓ ઘટી છે. એક જ દિવસમાં 24 કલાકમાં એક સાથે 3 હત્યાના કેસ અલગ અલગ વિસ્તારમાં. વટવામાં એક યુવકની હત્યા કરવામાં આવી છે, તો મંગેતરનું પણ ઢીમ ઢાળી દીધું. કાંકરિયામાં આ ઘટના ઘટી હતી. મુસ્લિમ યુવક છે અને એ યુવકે પોતાની મંગેતરને બીજા અન્ય યુવક સાથે બેસેલી જોતા જ તે રોષે ભરાયો હતો અને આ યુવતીનું તેને ઢીમ ઢાળી દીધું. સાથે જ ત્રીજી ઘટના પણ બોપલમાં ઘટી છે, જ્યાં મિત્ર જ બન્યો મિત્રનો વેરી. અને આ 3 અલગ અલગ ઘટના ગઈકાલે અમદાવાદમાં ઘટી હતી. લુખ્ખા તત્વો બેફામ બની રહ્યા છે. પોલીસની કામગીરી પર સવાલો સતત ઉઠી રહ્યા છે. ગુંડા તત્વોનો આતંક દિવસે ને દિવસે અમદાવાદ શહેરમાં વધી રહ્યો છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સાવ કથળી ગઈ હોય તેવું લાગી રહ્યું છે. અમદાવાદ શહેર હવે બિહાર અને યુપી જેવું બની રહ્યું છે, કારણ કે લોકો બેફામ રીતે અહીંયા આતંક મચાવી રહ્યા છે. ઘડીકમાં લુખ્ખા તત્વો લોકોને હેરાન પરેશાન કરતા હોય છે અને બેફામ રીતે આતંક મચાવી રહ્યા છે. તો કેટલીક જગ્યાએ હત્યાને પણ અંજામ આપી દેવામાં આવતા હોય છે. તેવા સમાચાર દિવસે ને દિવસે અમદાવાદ શહેરથી સામે આવી રહ્યા છે. અને આવા સમાચાર જ્યારે સામે આવે ત્યારે પોલીસ અને પ્રશાસનની કામગીરી ઉપર સતત સવાલો ઉઠી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં, પૂર્વ હોય કે પશ્ચિમ વિસ્તાર, આ બંને વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ 3 ઘટના ઘટી છે. બોપલ વિસ્તારમાં પણ ઘટના ઘટી છે હત્યાની. તો કાંકરિયા વિસ્તાર, ત્યાં પણ ઘટના એક થઈ છે. મણિનગરની આસપાસ હત્યાની ઘટના ઘટી છે. વટવામાં પણ એક યુવકને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો છે. સવાલ એ થાય છે કે શહેરમાં બેફામ ગુંડા તત્વો પર ક્યારે અંકુશ લાગશે? કાયદો વ્યવસ્થાની સ્થિતિ ખતરી, પોલીસ તંત્ર ઘોર નિંદ્રામાં છે. અને આ સવાલ વીટીવી પણ પૂછી રહ્યું છે કે શહેરમાં બેફામ ગુંડા તત્વો પર ક્યારે અંકુશ આવશે? સામાન્ય લોકો ભયના ઓથાર હેઠળ જીવવા મજબૂર બન્યા છે. જ્યારે આવી ઘટનાઓ ઘટતી હોય છે ત્યારે સામાન્ય લોકો સૌથી વધારે ડરના માહોલ વચ્ચે જીવવા મજબૂર બને છે. વધુ વિગતો સાથે સંવાદદાતા અનિતા આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. અનિતા, અમદાવાદ શહેર જે સૌથી સેફેસ્ટ સિટી ગણાતું હતું ગુજરાતનું, હવે સુરત પછી અમદાવાદનું નંબર કદાચ એ શ્રેણીમાં સુરતને પણ ક્રોસ કરી દે તેવું લાગી રહ્યું છે, કારણ કે 24 કલાકમાં 3 અલગ અલગ ઘટના ઘટી છે હત્યાની. શું વધુ વિગતો અનિતા? જેવીની જે પ્રકારે અમદાવાદ શહેરમાં હવે કાયદા વ્યવસ્થા અને સુરક્ષાને લઈને સવાલ ઉઠે તેવી ઘટના અત્યારે સામે આવી છે. 24 કલાકમાં 3 હત્યાની ઘટના સામે આવી છે, જેમાં એક યુવતી અને 2 યુવકની હત્યા કરવામાં આવી છે. પહેલી હત્યાની વાત કરીએ તો જે 24 કલાકની અંદર બોપલ જે વકીલ બ્રિજ છે ત્યાં નીચે એક યુવકને રૂપિયા 2 લાખની પૈસાની લેતી દેતીના મામલે 3 મિત્રોએ મળીને તેને છરીના ઘા ઝીકીને ઘાતકી હત્યા કરી હતી. આ કેસમાં પોલીસે આરોપીને તો પકડ્યા. એ જ દિવસે રાત્રે જયારે એક જે યુવતી જે છે તેનો જે પિયાંસ છે તેની સગાઈ તૂટી જતા તેને જયારે મળવા માટે બોલાવી હતી અને ત્યારબાદ તેને કોટ જેવા ધારદાર જે પથ્થર વડે તેનું માથું છૂંદીને કરપીણ હત્યા કરી દેવામાં આવી હતી. આ યુવકની પોલીસે હાલ ધરપકડ કરી છે. પરંતુ આ ત્રીજી હત્યા પણ એ જ રાતની સામે આવી રહી છે, જ્યાં વટવામાં એક યુવક પોતાના ઘરે હતો ત્યારે કેટલાક અજાણ્યા શખ્સો ઘાતકી હથિયારો સાથે તેના ઘર નજીક આવ્યા હતા અને ત્યારબાદ ઉપરા છાપડી તેની પર હુમલો કરીને તેની હત્યા કરી દીધી હતી. આ પ્રકારે અમદાવાદ શહેરમાં 3 જેટલી જે હત્યાની ઘટના સામે આવી છે, જેમાં પૈસા અને પ્રેમની અદાવત સાથે જે અંગત અદાવતનો કિસ્સો સામે આવી રહ્યો છે. હાલ તો સમગ્ર મામલે પોલીસે આરોપીઓની ધરપકડની કાર્યવાહી હાથ ધરી છે, પરંતુ સવાલ એ ઉઠી રહ્યો છે કે 24 કલાકની અંદર જ્યારે અમદાવાદ શહેરમાં 3 જેટલી હત્યા થાય છે તો સુરક્ષા વ્યવસ્થાને લઈને સવાલ ઉઠી રહ્યા છે. જી બિલકુલ અનિતા, આભાર સમગ્ર માહિતી બદલ.